હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। મિત્રો આજે છે ને ભાઈ મારો બર્થડે, તો બર્થડે સેલિબ્રેશનમાં તો ભાઈ એવું છે કે આપણે બધા કેકથી બર્થડે ઉજવીએ છીએ અને મોમબત્તી જે ઠારવી હેપી બર્થડે બધીને વિશ કરે છે બધા આપણે, એ ટાઈપનો હોય છે। આપણે છે ને મેં વિચાર્યું કે કંઈક અલગ ટાઈપનો બર્થડે બનાવે, મતલબ જેમાં કેકનું ઇસ્તેમાલ નથી કરવાનો અને કંઈક મતલબ ઘરમાં જ કંઈક વસ્તુ બનાવી આપણે જમવાની અને એનાથી જ આપણે બર્થડે સેલિબ્રેશન કરીએ। પપ્પાએ ચા બનાવ્યો, પપ્પા પી છે, મીન પી છે। ચા છે ને તીખો બનાવે છે ભાઈ પપ્પા, તીખો ચા છે ને એટલે મજા આવે। ચા તો પી છે પણ સાથે સાથે એના મોઢામાં છે ને ચિંતા બહુ છે, એને બકાલાની ચિંતા છે। બકાલું તો રહેવું જોઈએ ને, પાણી કરવા હોય છે। બર્થડે નો આખો દિવસ વયો ગયો છે પણ હજી કોઈ પ્લાનિંગ નથી કર્યું કે અમે અત્યારે કઈ રીતના બર્થડે બનાવશું। ભાઈ કેક તો લેવાનો જ નથી, જેવી રીતના મેં તમને કીધું અલગ જ રીતે આપણે બર્થડે બનાવશે। જોઈએ આપણે કઈ રીતના થાય છે। અહીંયા મમ્મી છે, મમ્મીને આપણે પૂછી લઈએ કે મમ્મી આપણે આજનો બર્થડે કઈ રીતે મનાવવો છે। કોઈ પણ છોકરા છોકરીઓ છે ને પોતાના બર્થડેમાં એના પેરેન્ટ્સ પાસે બહુ મોટો બધી ખર્ચો કરાવી દે છે, બરાબર। અહીંયા ખર્ચો ઓલમોસ્ટ હું જ કરવાનો છું, પણ એમ નહીં કે ભાઈ હું કરું છું તો પણ મન ફાવે એમ કરું। નોર્મલ આપણે જે રીતના બર્થડે આપણે જે ટ્રેડિશનલ રીતે આપણે જે બર્થડે મનાવવામાં આવે છે ને એ રીતના આપણે બર્થડે મનાવવાનો છે। ચલો મનાવીએ। એમાં કઈ રીતના આપણે રાખવું પડે? તારે જે જમવાનું બનાવવાનું હોય એ કે તો અમે બનાવીએ। એમ મને કઈ આઈડિયાસ નથી આવતો કે જમવામાં હું બનાવવું કે શું નહીં। કેક તો જો કે લેવું નથી, કેક છે ને આપણી કોઈ ભારતીય પ્રથા છે નહીં, બરોબર, પણ આપણે જસ્ટ એક એવી રીતના મનાવીએ છીએ કે ભાઈ આપણે ચાલો અત્યારે હવે વારસાગત રીતે હવે ચાલુ આવે છે, તો આજે છે ને આપણે કેક ઉપર કોઈ પણ જાતનો ભાઈ ફોકસ નથી રાખેલો। મારે છે ને બર્થડે આખો એમ નોર્મલ રીતે એકદમ સાદી અને સિમ્પલ રીતે જ મનાવવો છે, મારે કોઈ હેવી કઈ પણ વસ્તુ કરવી નથી। તને કઈ માઇન્ડમાં આવે હું બનાવું? તાવ આવી ગયો, તાવ આવી ગયો, આને તો તાવ આવી ગયો મિત્રો, જય મસ્તી હાલે છે। તમને બધીને કોઈને મારા બર્થડે ની ચિંતા નથી? અમને કોઈને ચિંતા નથી। તારો બર્થડે હશે ને, હા બર્થડે હોય એને ચિંતા હોય અને બર્થડે ઉતાર ને હે ઉજાય ને બર્થડે, બીજું કઈ નથી કરવું। પાણીપુરી કરી, પાણીપુરી? હા પાણીપુરી જ કરીશ। હા તો પાણીપુરીમાં કઈ રીતનું કરીશું આપણે? પાણી બનાવવાનું, પૂરી તરવાની, બટેટા કરવાના। એ તો મને ખબર છે કે એ વસ્તુ જ આપણે પાણીપુરીમાં આવે। પાણીપુરી સામસામે ખવડાવવાની, હેપી બર્થડે એ એક કરવા જેવું છે હો, એ આપણે કરી હાલવા છે। હા પાણીપુરી એકબીજા સામસામે ખવડાવવું, હા બરોબર ને? આજે આપણે ડિનરમાં પાણીપુરી જ રાખીએ, બીજું કઈ નથી કરવું, બીજું કઈ નહીં। હા તો એ રીતનું આપણે રાખીએ। તારું શું કેવું છે? પણ તાવ આવી ગયો, આને તો તાવ આવી ગયો, આને તાવ ને ઉધરસ ને બધું અત્યારે ગળામાં કાકડા ને બધું સાથે ભેગું થયું, એટલે આને તો વધારે પાણીપુરી પણ ના ખાવા દેવાય। આને યાર તો કંઈક બીજું કરવું પડશે આપણે। તારે શું ખાવ? ખીચડી ખાવી? દૂધ ને ખીચડી। મમ્મીએ બટેટા છોલી નાખ્યા છે ખાઈ, અને અહીંયા નીચે રાખેલું છે થોડુંક આદુ। આ બંનેમાં તમે કલર ડિફરન્સ જોઈ શકો છો, આ કેટલી પીલાશ પડતી છે અને આ જો એકદમ બ્રાઉન ટાઈપની છે ભાઈ, ખબર નહીં હાથ ધોયા વગર કરી નાખી દઈશું એ કંઈ ખબર નથી। ઓ જો બટેટા થઈ ગયા છે ભાઈ એકદમ તૈયાર। ઓ ભાઈ માહિર આવી ગયો, માહિર તો જો એકદમ કેવો તૈયાર થઈ ગયો છે, શુશ ને એકદમ ચક્કાસ। માહિર કે બહાર જવાનું છે તારે? કે બહાર જવાનું છે તારે? જો નાના આવ્યા જાય। આમાં નાખેલું છે લસણ, નમક અને ચટણી, પોદીનો ને છે એ બધી આમાં એડ કર્યો છે હમણાં। હવે તીખું પાણી, મીઠું પાણી બધી બનશે ને? હા બે પાણી કા? હા આમાંથી કયું પાણી બનશે? બે પાણી આમાંથી જ બનશે। હા આમાં કઈ કઈ વસ્તુ આપણે નાખી હતી? આ પોદીનો છે, પોદીના સાથે કોથમી છે, પછી આ લીલા મરચા છે, બીજું શું હતું? હા બીજું કઈ નહીં। હવે આદુ નાખશું, લીંબુ નાખશું, આદુ નાખવાનું છે ને, આદુ લીંબુ ને હા બસ। આ ચટણી કેવા માટે છે આપણે? બટાટામાં ભેળવવા માટે કા? હા કઈ નાખી દીધું, આખું પાણી જે તૈયાર થઈ ગયું ને એમાં જો હવે ગાળવામાં આવે છે આખું। બટાટાને એકદમ ને જો ચૂરો કરી નાખવામાં આવે, બીજા પણ બટાટા છે એને પણ ચૂરો કરી નાખવામાં આવશે, અને આ છે અહીંયા પાણી, જે લીંબુ છે જે આ પાણીમાં નાખવામાં આવ્યા હતા। પૂરી તરવાની બાકી છે ભાઈ, હમણાં થોડીક વાર પૂરી પણ તરી લેવામાં આવશે। આખું જે છે મિક્સ કરી નાખવામાં આવશે ભાઈ આમાં। અહીંયા નાખી દેવામાં આવ્યું ભાઈ ઓઇલ, આ જલજીરા છે હવે એ એડ કરવામાં આવશે। ચાલો ભાઈ આવી ગઈ જલજીરા મિક્સ, પૂરી છે નાખી દીધી આમાં, હવે તરવાનું ચાલુ। ઓ ભાઈ જો કેવી ગલગોટા જેવી થઈ ગઈ બધી હે ભાઈ। જો અત્યારે અહીંયા પાણીપુરી આપણે આવી ગઈ છે, આખું આ ત્રણ ના એમાં આખો બટાટાનો મસાલો છે,
આ ઉપરથી સેવ નાખવા માટે અને એનું પાણી આપેલું છે અને અહીંયા છે ડુંગળી. તો આપણે છે ને તૈયાર કરી નાખો. મારો બર્થડે ઉજવવામાં આવે છે ભાઈ. તો આ પાણીપુરી સાથે બર્થડે બનાવવામાં આવે છે. યુટ્યુબ હિસ્ટ્રીમાં છે ને આ પહેલો વિડીયો એવો છે જેમાં પાણીપુરીથી બર્થડે ઉજવવામાં આવે છે, કેકથી નહીં ભાઈ. ટોટલી બધી વસ્તુ એ જ છે. તમે જોઈ લો, પૂરીઓ અહીંયા એટલી આપેલી છે, બટેટા છે, ડુંગળીઓ છે, અહીંયા સેવ છે અને ત્યાં આપેલું છે પાણી. તો મમ્મી ને શિલ્પા છે એ બંને અત્યારે પાણીપુરી તૈયાર કરે છે. બસ હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. હવે જો પપ્પા તો પાણીપુરી ખાતા નથી, હું જ ખાવાનો છું. તો ચાલો પપ્પા મને વિશ કરે આમાં. હાલો કરો, પાણી નાખે, પાણી નાખ, પાણી. હેપી બર્થડે. હા, હેપી બર્થડે ટુ યુ. માઈ તું મને ખવડાવી. અલે હેપી બર્થડે. ફંગો ભાઈ હવે મીન ખવડાવે યાર, ખવડાવે. તો ભાઈ બર્થડે સેલિબ્રેશન તો થઈ ગયું છે. હવે બધીને આપી દેવામાં આવે છે. જમી લેશે, બધી ડિનર કરી લેશે. હવે પાણીપુરી આખી બધી ખાઈ લીધી છે. ખાલી છેલ્લે એટલી બધી છે ભાઈ. એટલું ગજબ તીખું પાણી હતું ને. તીખું પાણી તો તીખું હતું જ, મીઠું પાણી તીખું હતું. ખબર નહીં ખાંડ બાણ ઓછી પડી હતી એમાં. તો મમ્મી તમને પાણીપુરી કેવી લાગી? તીખી મીઠી? મને તો બહુ મસ્ત જ લાગી, પણ હવે તીખું છે જો ડબલું ખુલતું નથી મારાથી. તો ખાંડ નાખવા હારથી કરું જા, ખાંડ નાખવીશ. બહુ તીખું બન્યું છે ભાઈ. ખાંડ રેડ દીધી. તો તમને કેવી લાગી? તીખી લાગી કે મીઠી? તીખી બહુ જ હતી ને. મને બહુ તીખી લાગી મીઠી? તીખી મીઠી બે. તને કેવી લાગી? હાલે ગમે એવી. હું તો કહું હજી તીખી હોત તો વધારે સારું હતું. ભાઈ બહુ જબરી તીખી લાગી છે. ગોળ ખાઈએ ને આપણે, ખાંડ બાંધ કે ગોળ ખાઈએ ને ત્યારે જ તીખાશ જાય, ત્યાં સુધી ના જાય. એટલી તીખી હતી, ખબર ને શું નાખેલું હતું ને એટલું બધી ગજબ હતી. બાકી બર્થડે સેલિબ્રેશન બહુ જબરદસ્ત થયું અને એકદમ ટ્રેડિશનલ ટાઈપથી થયું. આખું અલગ ટાઈપનું કર્યું છે ભાઈ. આજનો આપણો બ્લોગ હતો. આ સુધી તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.